નમસ્કાર, BS9 TV ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। તો રંગીલા રાજકોટ વાસીઓ માટે જે RMC દ્વારા સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તે સિટી બસમાં અનેક પ્રકારની બેદરકારીઓ, ખામીઓ આપણી સામે આવતી હોય છે। તો જે રીતે રસ્તા પર બેદરકારીપૂર્વક સિટી બસ ચલાવી કે પછી જાહેર માર્ગો પર ધુવાડા ઓગતી બસોના અનેક વિડીયો, અનેક દ્રશ્યો આપણી સામે આવતા હોય છે। અનેક પ્રકારે કાં તો બસ બંધ પડી જવાના કારણે જે મુસાફરો છે, વિદ્યાર્થીઓ છે, તે હેરાન પરેશાન થતા હોય છે અથવા તો અકસ્માત થતા હોય છે કે અકસ્માત બાદ પણ જે સિટી બસના ચાલકો છે તેમના દ્વારા મારવાની ઘટના, ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાની ઘટના, ગુંડાગર્દી જેવી કે અપશબ્દનો પ્રયોગ કરવા જેવી અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। તો ચર્ચાના વિષયમાં આજે આપણે જે સિટી બસ ચાલકોની બેદરકારીઓ જે સામે આવી છે તે વિષય પર ચર્ચા કરીશું। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ જાણે બેફામ બની હોય તેમ છાસવારે અકસ્માતની ઘટનાઓ આપણી સામે આવતી હોય છે, જેમાં બેફામ ચાલકો હોય કે જેના કારણે કાં તો અકસ્માત સર્જાય છે અથવા તો કે બસમાં લોકોના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે ધુમાડાના ગોટે ગોટા કાઢતા હોય અથવા તો બસના ચાલકો ગુંડાગર્દી, મારામારી, ઝઘડા કરતા હોય તેવી અનેક ઘટનાઓ આપણે સામે આવી છે। ત્યારે આજ રોજ રાજકોટ ખાતે સિટી બસની ગંભીર બેદરકારી સામે આવી છે। લોકોના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે સિટી બસમાં ધુમાડાના ગોટે ગોટા કાઢતી રસ્તા પર દોડતી જોવા મળી રહી છે। તો જે રીતે રાજકોટમાં પ્રગતિની સાથોસાથ ઘણી જ સમસ્યાઓ પણ માથું ઉચકતી જોવા મળી રહી છે, ત્યારે રાજકોટ શહેરમાં અનેક વખત વિવાદોમાં ફસાયેલી સિટી બસ ફરી વિવાદમાં આવી હતી। ઘણી જ વખત સિટી બસ ધુમાડા કાઢતી તો ઘણી જ વખત જોખમી રીતે ચલાવતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। રાજકોટના ભક્તિનગર સર્કલ ખાતે એક પીધેલી હાલતમાં સિટી બસ ચાલકે એક હોન્ડા ચાલક ઉપર બસ ચડાવી દીધી હતી। એ પહેલા એક PGVCLના થાંભલામાં પણ અથડાઈ હતી ને તે પણ તૂટ્યો હતો। તે બાદ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા। લોકોએ બસ ડ્રાઈવરને ઘેરી લીધો હતો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે જે યુવાન ઉપર બસ ચડાવી હતી તેના પરિવારજનોમાં પણ રોષ ફેલાયો હતો અને ભોગ બનનારના પરિવારે અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા। આપના જે છોકરો છે તેને બસ ચાલકે માથે ગાડી ચડાવી દીધી। હા, પીધેલી હાલતમાં હતો। એ આગળથી એક થાંભલાને અડફેટ લઈ લીધો, એક બીજા ભાઈને અડફેટ આવતા રહી ગયા અને મારા છોકરાને અડધી ગાડી અંદર ઘાલી દીધી હોન્ડા। કેટલી ઈજા પહોંચી છે આપના છોકરાને? છોકરાને કઈ વાંધો નથી આવ્યો। હોન્ડાને ઈજા થઈ, છોકરાને કઈ વાંધો નથી આવ્યો। આ બસ ચાલકની બેદરકારી વિશે આપ શું કહેશો? બેદરકારી વિશે વારંવાર આવા બનાવો બને છે। તંત્ર કોઈ પગલા લેતું નથી, કોન્ટ્રાક્ટર કોઈ પગલા લેતા એમના। આજ મારો દીકરો રહી ગયો, કાલ કોકનો વિવરોનો દીકરો ગયો રહે તો આની જવાબદારી કોણ લે? કોઈ તંત્ર જવાબ દેતું નથી। શું કહેશો? આ બસ ચાલકે એક હોન્ડા ચાલક ઉપર ગાડી ચડાવી દીધી તેને લઈને? આ ફૂલ પીધેલી હાલતમાં હતો અને આગળ એક થાંભલાને ઠોકીને આવ્યો હતો અને અત્યારે અહીંયા બધા વાહે થયા તો અહીંયા ભાઈ હતા ને એની ઉપર ગાડી ચડાવી દીધી છે। હોન્ડા ચડાવી દીધો, હોન્ડા ઉપર ચડાવી દીધો, ફૂલ પીધેલી હાલતમાં હતો। હોન્ડા ચાલકને કેટલી ઈજા પહોંચી હશે? હોન્ડા ચાલકને ઈજા જાજી પહોંચી છે અને મમ્મી અત્યારે હાજર જ છે અહીંયા અને ફૂલ ઈજા થઈ છે છોકરાને। ત્યારે અવારનવાર સિટી બસમાં અકસ્માત સાથે જ બંધ પડી જવાની પણ ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। તો ત્રિકોણબાગ પાસે પણ રસ્તા વચ્ચે સિટી બસ બંધ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। ચંદ્રાબેન જાની બસ હવે એની કઈ સરકારી બસે વ્યવસ્થા ને ડ્રાઈવરે જોવી જોઈએ ને કે બસ આગળ હાલવાની છે કે નથી હાલવાની, બધી ડ્રાઈવરની જવાબદારી। પછી તંત્ર આવે, તંત્ર એ બસ સારી આપવી જોઈએ। ત્યારે આગળ આપણે વાત કરીએ 5 મેની, તો 5 મે 2023ના રોજ રાજકોટ શહેરના અતિ વ્યસ્ત એવા યાજ્ઞિક રોડ પર સિટી બસ બંધ પડી હતી અને અનેક મુસાફરોએ રજડવાનો વારો આવ્યો હતો। મુસાફરોને હેરાન પરેશાન થયા હતા। તો ફરી એવી જ ઘટના આરવર્ડ સિનેમા પાસે પણ બની હતી। ત્યાં પણ સિટી બસ બંધ પડી હતી અને મુસાફરોને બસને ધક્કા મારવાનો વારો આવ્યો હતો। એક બે નહીં, અનેકવાર આવી ઘટનાઓ સિટી બસ ચાલકોની બેદરકારીઓ સામે આવી રહી છે, પણ આમાં સુધરવાને બદલે ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તે આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર બસ બંધ પડવાની અને ટ્રાફિક જામ થયાના દ્રશ્યો અમે આપને બતાવશું। આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માલવિયા ચોક વિસ્તારના। ત્યાં પણ સિટી બસ બંધ પડી હતી અને બસ બંધ પડવાને કારણે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા।
ત્યારબાદ 12 જુલાઈ 2023 ફરી એકવાર યાજ્ઞિક રોડ પર એ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ફરી એકવાર સિટી બસ બંધ પડી હતી અને લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો અને આ બંધ બસને કંડક્ટર અને લોકો દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો. તો ત્યારે અકસ્માતની અનેક ઘટના આપણી સામે આવતી હોય છે. રોજ બરોજ સિટી બસ ચાલકો જોખમી રીતે બસ હંકારી અકસ્માત સર્જતા હોય છે. આ પહેલા પણ 29 જૂનના રોજ પણ સિટી બસની અડફેટે એક 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો. 20 એપ્રિલના રોજ પણ સિટી બસે એક સાથે 4 વાહનોને ટક્કર મારી હતી. 29 એપ્રિલના રોજ પણ ઢેબર રોડ પર સિટી બસે એક રિક્ષાને અડફેટે લીધી હતી. ત્યારે 20 નવેમ્બરના રોજ પણ સિટી બસના ચાલકે બાઇક ચાલકને ફંગોળ્યો હતો. રાજકોટના મહિલા અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી, જ્યાં એક યુવતી ઈજાગ્રસ્ત થતા તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિટી બસના ડ્રાઈવર અને એક્સેસના ચાલક મહિલા વચ્ચે ઝઘડો થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. રાજકોટ સિટી બસે એક્ટિવા લઈને જતી એક યુવતીને અડફેટે લીધી હતી. ઘટનાને પગલે વાહન ચાલકોએ રોષે ભરાયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સિટી બસ દ્વારા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. શહેરના આનંદ બંગલા ચોક અને ગોંડલ બ્રિજ વચ્ચે એક્ટિવા લઈને જતી એક યુવતીને સિટી બસે અડફેટે લીધી હતી, જેને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાહન ચાલકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આ યુવતી 20 ફૂટ દૂર જઈને પડી હતી. યુવતી ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બસ ચાલકની બેદરકારીના કારણે વાહન ચાલકો રોષે ભરાયા હતા. આ ઘટનાને પગલે રસ્તા વચ્ચે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળે એકઠા થયા હતા. આનંદ બંગલા ચોક નજીક અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ માલવિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ બસમાં સ્થાનિકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત દીપાલી બરેડિયા નામની યુવતીને હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી હતી. તો એને બોલે સરકારી બસ હતી એમાં એને લીસો એને ભેડીને વયો ગયો, એક્ટિવા લઈને જાતી હતી. કેવડો મોટો લીસોટો પડ્યો એને બ્રેક વગરની એને બસ હકાવે છે. તો સરકારને એટલી ન ખબર પડે બ્રેક વગરની બસ ન હકાવાય કે બ્રેક એમાં હોવી જોઈએ. એને કાંઈ થયું નથી. કોઈક નાનું છોકરો તો મરી જાય તો એનું શું કરવાનું અમારે? એને કાંઈ થાય તો અમે ફૂલ કાર્યવાહી કરશું ને કરશું જ. આવું ન થવું જોઈએ. આ કોઈ બીજા વ્યક્તિથી થયું હોત તો એ લોકો શું કરત? આ તો સરકારી છે. 28 એપ્રિલે પણ ઇલેક્ટ્રિક બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બસના ચાલકની બેદરકારી ભરી રીતે બસ હંકારતા અકસ્માત સર્જાયો હતો. વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે મનપા હવે આના વિશે શું પગલાં લેશે. આમથી આવતો તો હું રિક્ષા સાઈડમાંથી મેં સાઈડ બહાર આવવા માટે કાઢી મેં સુરસુડાથી આવતો તો બસ લઈ કાઢી સીધી વાંથી દાબી દીધી. રિક્ષામાં કમસે કમ 40-50 હજારનો ખર્ચો થાય. ત્યારે અનેક વખત સિટી બસ ચાલકોની બેદરકારી આપણી સામે આવતી હોય છે. ત્યારે અકસ્માત હોય કે મારામારી હોય જેવા અનેક બનાવો આપણી સામે આવતા હોય છે. ત્યારે સિટી બસ ચાલકોની ગંભીર બેદરકારી કે બીજાના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે પહેલાં પણ એક કિસ્સો સામે આવ્યો હતો અને 27 ઓગસ્ટ 2023નો આ બનાવ છે કે જે યુનિવર્સિટી રોડ ખાતેનો છે કે ત્યાં બેફામપણે સિટી બસ જાહેર માર્ગ પર ધુવાડા ઓગતી જઈ રહી છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. ન માત્ર અકસ્માત કે ન માત્ર ધુવાડો ઓગતો કે ગુંડાગર્દી કરવી જેવી ઘટનાઓ તો આપણે જોઈ જ રહ્યા છીએ, પણ સિટી બસમાં 2 પૈસા વધુ કમાવાની લાલચે ખચોખચ મુસાફરો બેસાડી અને લોકોના જીવ જોખમાય, વધુ અકસ્માત સર્જાય, અનેક લોકો જીવ પણ ગુમાવે તેવી ઘટનાઓને નોતરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સિટી બસ ચાલકોના આપણી સામે આવ્યા છે. તો જે રીતે ચાલકોની અનેક બેદરકારીઓ આપણી સામે આવતી હોય છે, અનેક અકસ્માતો હોય, અનેક એવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ, તો વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે કે જેને કારણે અનેક લોકોના જીવન પણ જોખમાય છે. સાથે જ જે ધુમાડાના ગોટા ઓગતી જે સિટી બસો છે તેને લઈને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય છે. આરટીઓમાં જો આમ જોવા જઈએ તો જે સામાન્ય વાહન ચાલકો હોય છે તેના માટે અનેક નિયમો બનાવવામાં આવે છે, અનેક દંડ પણ વસૂલ કરવામાં આવે છે. તેના માટે જો જાહેરમાં કોઈ પણ વાહન કાળો ધુમાડો ન ઓકે તેના માટે પીયુસી જેવી અનેક સિસ્ટમો જે લાગુ કરવામાં આવી છે, પણ કંઈક ને કંઈક સિટી બસ ચાલકો માટે આ સિસ્ટમ લાગુ ન હોય તેવું આ દ્રશ્યોમાંથી સાબિત થઈ રહ્યું છે.
તો તમામ જે નિયમો છે તે માત્ર સામાન્ય વાહન ચાલકો માટે છે. જે તંત્ર દ્વારા જે લોકોના હિત માટે જે બસ ચલાવવામાં આવી છે, તો શું તે સરકારી બસ હોવાથી તેમના માટે આ નિયમ લાગુ નથી થતા? તેવા અનેક સવાલો અહીંયા ઉપસ્થિત થયા છે. તો ચર્ચાના વિષયમાં ફરી એક નવા વિષય સાથે મળીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.